ચીનમાં એક રેડીમેડ કપડાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં 15 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. સુરતના સચિન વિસ્તારમાં સરસ્વતી સ્કૂલ પાસે શુભમ કોમ્પ્લેક્સમાં આજે સવારે 11 વાગ્યાની આસપાસ એક રેડીમેડ કપડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. અહેવાલો અનુસાર આ દુકાન મનોજભાઈની માલિકીની શ્રી સુનવાણી ક્રિએશન્સ નામથી ચાલી રહી હતી. આ રેડીમેડ કપડાની કંપની લગભગ 1 વર્ષથી કાર્યરત હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે દુકાનમાં સંગ્રહિત સામાન થોડા જ સમયમાં રાખ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ભીષણ આગમાં દુકાનમાં સંગ્રહિત તૈયાર માલ, કપડાં અને અન્ય વસ્તુઓ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે અંદાજે 15 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ભારે પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવ્યો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે, પરંતુ આર્થિક નુકસાન નોંધપાત્ર હોવાનું કહેવાય છે. પોલીસ અને ફાયર વિભાગ હાલમાં આ મામલાની તપાસ કરી રહ્યા છે. સ્ટાર્ટ કરું. મારું નામ દીપક એમ બારોટ છે, સબ ફાયર ઓફિસર ભેસ્તાન ફાયર સ્ટેશન. આજ રોજ 11:50 કલાકે અમને ફાયર કંટ્રોલમાંથી કોલ આપવામાં આવેલ કે શુભમ કોમ્પ્લેક્સ સચિન દુકાનમાં આગ લાગેલી છે. અમે તરત ઘટના સ્થળ માટે નીકળી ગયેલા અને ઘટના સ્થળે પહોંચ્યા. જોયું તો દુકાનમાંથી આગ ચાલુ હતી. અમે ઘટના સ્થળે પહોંચી ગયા અને ફાયર ફાઇટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું અને આગને કંટ્રોલમાં કર્યો અને કુલિંગનું કામ કર્યું. દુકાનની 2 દુકાનો હતી, એમાં સિલાઈ મશીન હતા. ત્રીજી જે દુકાન હતી જેમાં આગ લાગેલી હતી એમાં 2-3 મશીન હતા અને રો મટીરિયલ સિલાઈ કાપડનું રો મટીરિયલ પડેલું હતું, જે તમામ બળીને ખાખ થઈ ગયું છે. પાર્ટીના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે અને પાર્ટીના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અંદાજિત 15 લાખનું નુકસાન થયેલ છે.